નમસ્તે. આજે પ્રભુવિહીન દશા કેવી હોય એની મારે વાત કરવી છે. અને એ વાત કરવા માટે મેં શ્રીમદ ભાગવતમાંથી એના પહેલા સ્કંદમાંથી એના 15મા અધ્યાયમાંથી, પહેલો સ્કંદ 15મો અધ્યાય અને 21મા શ્લોકનું 3જું ચરણ મેં પસંદ કર્યું છે. સર્વમ ક્ષણેન તદભૂત સદીશ રિક્તમ. સર્વમ એટલે બધું જ, ક્ષણેન એટલે એક જ ક્ષણમાં, તત એટલે તે, અભૂત એટલે થઈ ગયું, અસત એટલે અસત્ય, નકામું થઈ ગયું, હતું જ નહીં જાણે એવું, નામશેષ થઈ ગયું. ઈશરિક્તમ, ઈશ એટલે ભગવાન, ભગવાન વગર આવી સ્થિતિ થઈ. સર્વમ ક્ષણેન તદભૂત સદીશરિક્તમ. શ્રીમદ ભાગવત સ્કંદ 1 અધ્યાય 14નું નામ છે યુધિષ્ઠિર વિતર્ક અને 15માનું નામ છે પાંડવોનું સ્વર્ગારોહણ. આમાંથી એક પ્રસંગ મારે કહેવો છે. ભગવાન શ્રી કૃષ્ણને મળવા અને હવે શ્રી કૃષ્ણ શું કરવા ઈચ્છે છે તે જાણવા માટે અર્જુન દ્વારકા ગયો હતો અને 7 મહિના થયા છતાં હજુ આવ્યો ન હતો. તેથી યુધિષ્ઠિર ચિંતિત હતા. એવામાં અર્જુન આવ્યો, પણ નિસ્તેજ ચહેરે. યુધિષ્ઠિરે પૂછ્યું કે કેમ તું શ્રમિત અને નિશ્રિક દેખાય છે? ઉત્તરમાં અર્જુન કહે છે કે વંચિતો હમ મહારાજ હરિણા બંધુરૂપિણા. પહેલો સ્કંદ 15મો અધ્યાય 5મો શ્લોક, એનું આચરણ છે. વંચિતો હમ મહારાજ હરિણા બંધુરૂપિણા. હે મહારાજ, આપણા બંધુરૂપ શ્રી હરિએ મને છેતર્યો છે. હું એના વડે છેતરાયો છું. મારું બધું પરાક્રમ એમણે હરી લીધું છે. તદવૈ ધનુસ્ત ઈશવા સરથો હયાસ્તે સોહમ રથી નૃપતયો યત આનમંતી સર્વમ ક્ષણેન તદભૂત સદીશરિક્તમ. મારું ગાંડીવ પણ એ જ છે. તદવૈ ધનુઃ ત ઈશવ સરથો હયાસ્તે સોહમ રથી. મારું ગાંડીવ પણ એ જ છે, મારું બાણ પણ એ જ છે, રથ પણ એ જ છે, એ જ ઘોડો છે, એ જ હું રથી અર્જુન છું કે જેની સામે મોટા રાજા માથું ઝુકાવ્યા કરતા હતા. પણ શ્રી કૃષ્ણ વિના એ બધું જ એક જ ક્ષણમાં નહીં સમાન સાર શૂન્ય થઈ ગયું. સર્વમ ક્ષણેન તદભૂત સદીશરિક્તમ. જેવી રીતે ભસ્મમાં નાખેલી આહુતિ, ઉસર જમીનમાં વાવેલું બીજ વ્યર્થ થઈ જાય છે, એવું થયું. હું એમની સ્ત્રીઓને પણ રક્ષી નથી શક્યો. સર્વમ ક્ષણેન તદભૂત સદીશરિક્તમ. તદભૂત સદીશરિક્તમ. આ સામાસિક અને સંધિત પદ બહુ સરસ છે, યાદ રાખવા જેવું છે, જેથી કરીને કોઈ દિવસ આપણી આવી દશા ન થાય. તદ અભૂત, તદ અભૂત, અસત ઈશરિક્તમ. ઈશરિક્તમ, ઈશ વિના આ બધું મિથ્યા થઈ ગયું. આ મહલ ચમનને દોમદમામ ભજન નહીં તો ફોકતમામ. ભજ મન નારાયણ નારાયણ, ભજ મન નારાયણ નારાયણ. આ મહલ ચમનને દોમદમામ ભજન નહીં તો ફોકતમામ. આ બોધ એ સંસ્કૃત વાક્યમાંથી મળે છે. ભક્ત કવિ દયારામની એક પદ પંક્તિ મને યાદ આવે છે. વાલાજી હું તો તમારા બળથી ઘણો લાજું, વાલાજી હું તો તમારા બળથી ઘણો ગાજું.
બીજું ભળ ક્યાંથી કાઢું રે પાવલ લાગું, બીજું ભળ ક્યાંથી કાઢું રે પાવલ લાગું. લોકોએ અર્જુનના આ પ્રસંગ ઉપરથી એવું સારવી કાઢ્યું, એવું તારવી કાઢ્યું કે સમય સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટિયો વહી ધનુષ વહી બાણ. પણ આ તારણ સાચું નથી તાર્યું. સમય પણ બલવાન નથી. અર્જુનની આ દિનહીન દશા એટલા માટે થઈ કે ભગવાન ચાલ્યા ગયા હતા. આપણા જીવનમાંથી પણ ભગવાનનું શ્રવણ, ભગવાનનું કીર્તન, ભગવાનનું સ્મરણ વગેરે નીકળી જાય તો આપણી પણ આ જ દશા થાય. માટે જ કામ કરતાં કરતાં સતત એમનું સ્મરણ કરતા રહેવું જોઈએ. શ્રીમદ ભાગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું છે કે તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્ય ચ. 8મા અધ્યાયનો 7મો શ્લોક. પ્રત્યેક સમયે મને યાદ કરતાં કરતાં તારું કામ કર. યુધ્ય ચ એટલે યુદ્ધ કર. અત્યારે યુદ્ધ કરવાનું નથી અર્જુનની જેમ, પણ અત્યારે આપણી પરિસ્થિતિઓની જોડે યુદ્ધ કરવાનું છે. એટલે પ્રત્યેક સમયે મને યાદ કરતાં કરતાં તારું કામ કર. એટલે કરતા જઈએ ઘરનું કામ અને લેતા જઈએ પ્રભુનું નામ. પણ આપણે કામ કરતાં કરતાં તેની પછીના બીજા કામનું કે અન્ય કોઈ વ્યક્તિ કે પ્રસંગનું સ્મરણ કરતા હોઈએ છીએ, પ્રભુને યાદ કરતા નથી. તો આ સૂત્ર યાદ રાખવા જેવું છે કે સર્વમ ક્ષણેન તદભૂત સદીશ રિક્તમ. શ્રી કૃષ્ણ વિના એ બધું જ એક જ ક્ષણમાં નહીં સમાન સાર શૂન્ય થઈ ગયું. સર્વમ ક્ષણેન તદભૂત સદીશ રિક્તમ. 4-5 વાર આ એકનું એક વાક્ય બોલીએ તો યાદ રહી જાય. હે ગોવિંદ હે ગોપાલ, ગોવિંદ ગોપાલ, જીવન તવ મિલન બિન સૂના, ગોવિંદ ગોપાલ, નયન તવ દરસ બિન સૂના, ગોવિંદ ગોપાલ, શ્રવણ તવ શબ્દ બિન સૂના, ગોવિંદ ગોપાલ, શરીર તવ પારસ બિન સૂના, ગોવિંદ ગોપાલ, શયન તવ સપન બિન સૂના, ગોવિંદ ગોપાલ, અશન તવ યજન બિન સૂના, ગોવિંદ ગોપાલ, ભવન તવ ચરણ બિન સૂના, ગોવિંદ ગોપાલ, હે ગોવિંદ હે ગોપાલ, ગોવિંદ ગોપાલ, જીવન તવ મિલન બિન સૂના, ગોવિંદ ગોપાલ. જય શ્રી કૃષ્ણ.